નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે માત્ર ધોરણ 10 પાસ કરેલું હોય એવા મિત્રો માટે ખેતી બેંકની અંદર સરસ મજાની 2024ની અંદર ભરતી આવેલી છે। જે ભરતી છે મિત્રો ઓફલાઈન ભરતી છે, એટલે કે ફોર્મ છે મિત્રો તમારે કુરિયર દ્વારા મોકલવાનું રહે છે। ઓફલાઈન એટલે કે પેનથી ફોર્મ ભરવાનું રહે છે। જે ફોર્મ તમારે કેવી રીતે ભરવું, ઘર બેઠા તમે જાતે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકશો, જેવી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। શું તમે ફોર્મ ભરી શકો છો, જેમાં લાયકાતની શું જરૂર પડશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, કઈ પોસ્ટની અંદર કેટલી જગ્યા છે, અરજી ફી કોને કેટલી ભરવાની થશે, જેવી આ ભરતીને રિલેટિવ તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો મિત્રો આપણે નોટિફિકેશન મુજબ તમામ માહિતી જોઈએ। ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ, જેની અંદર સ્ટાફની જરૂર છે મિત્રો। જે બેંક છે મિત્રો અમદાવાદ દ્વારા સંચાલિત છે। ગુજરાતની અંદર 177 શાખાઓ છે અને 17 જિલ્લાની અંદર આ બેંકની કચેરીઓ આવેલી છે, જેમાં અનેક પોસ્ટ માટે જગ્યા ખાલી છે એની આપણે માહિતી મેળવીએ। સૌ પ્રથમ જોઈએ તો કે આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટેની પોસ્ટ છે, જેની અંદર કુલ 2 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટની અંદર 50% સાથે પાસ કરેલું હોવું જોઈએ। ઉંમર મર્યાદા 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। અનુભવની વાત કરીએ તો કે બેન્કિંગ ક્ષેત્રે 2 વર્ષનો છે। એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટનો ઉચ્ચ કક્ષાનો અનુભવ હોવો જોઈએ। પગાર ધોરણ છે મિત્રો મહિનાનો તમને 75,000 રૂપિયા આપવામાં આવશે। એવી રીતે બીજી પોસ્ટ જોઈએ તો એ પણ આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટેની છે। કુલ 2 જેટલી જગ્યા છે। લાયકાત એમાં પણ સી એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટની અંદર 50% મેળવેલા હોવા જોઈએ। ઉંમર મર્યાદા 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ। અનુભવની વાત કરીએ તો કે તમામ પ્રકારના ઓડિટ છે અને ટેક્સની કામગીરીનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। પગાર ધોરણ છે મિત્રો 75,000 રૂપિયા આપવામાં આવશે। ત્રીજી પોસ્ટ જોઈએ તો કે મેનેજર માટેની છે, એની અંદર પણ કુલ 2 જેટલી જગ્યા છે। એમાં લાયકાત જોઈએ તો કે માન્ય યુનિવર્સિટીના MBA HRની અંદર તમે 60% સાથે પાસ કરેલું હોવું જોઈએ। ઉંમર મર્યાદા છે 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ। અનુભવ જોઈએ તો કે બેન્કિંગ અથવા તો કોર્પોરેશન ક્ષેત્રની અંદર છે 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। પગાર ધોરણ છે મિત્રો 30,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે। ચોથી પોસ્ટ છે એ પણ મેનેજર માટેની છે। કુલ જગ્યા 20 જેટલી રહી છે। લાયકાત જોઈએ તો કે માન્ય યુનિવર્સિટીની અંદર તમે ગ્રેજ્યુએટ કરેલું હોય એમાં 60% હોવા જોઈએ, અને સીએની અંદર છે મિત્રો તમે ઇન્ટરમીડિયેટ પાસ કરેલું હોવું જોઈએ। આર્ટિકલશીપ પૂર્ણ કરેલી હોવી જોઈએ તો તમે અરજી કરી શકશો। વય મર્યાદા 32 વર્ષ રહેશે। 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ, અને પગાર ધોરણ છે મિત્રો 30,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે। પછી પાંચમી પોસ્ટ જોઈએ તો એનું નામ છે આસિસ્ટન્ટ મેનેજર, જેની અંદર 1 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે માન્ય યુનિવર્સિટીમાં MBAની ડિગ્રી મેળવેલી હોય પણ 60% કરતાં વધારે ટકા મેળવેલા હોવા જોઈએ। ઉંમર મર્યાદા 35 વર્ષ રહે છે, અને અનુભવ છે બેન્કિંગનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। પગાર ધોરણ છે મિત્રો 25,000 રૂપિયા આપવામાં આવશે। અને છઠ્ઠી પોસ્ટ જોઈએ તો કે આસિસ્ટન્ટ મેનેજર IT માટેની પોસ્ટ છે। કુલ 5 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો કે માન્ય યુનિવર્સિટીમાંથી છે તમે કોમ્પ્યુટર એન્જિનિયર છે, સોફ્ટવેર એન્જિનિયર છે અથવા તો MCA કરેલું હોય, જેની અંદર 60% કરતાં વધારે તમે ટકા મેળવેલા હોવા જોઈએ। વય મર્યાદા 32 વર્ષ રહે છે, અને 5 વર્ષ કરતાં વધારે તમારી પાસે અનુભવ હોવો જોઈએ। અને પગાર ધોરણ છે મિત્રો 25,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે। પછી સાતમી પોસ્ટ જોઈએ તો કે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A માટેની પોસ્ટ છે, જેની અંદર કુલ 50 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે માન્ય યુનિવર્સિટીની અંદર ગ્રેજ્યુએટ કરેલું હોય પણ 70% સાથે, અથવા તો PGDCA છે, DCS છે, DCS છે, CCC પ્લસ છે અથવા તો CCC, આમાંથી કોઈ પણ એક લાયકાત મેળવેલી હોવી જોઈએ। ઉંમર મર્યાદા 32 વર્ષ રહેશે, અને બેન્કિંગની કામગીરીનો અનુભવ છે એવા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે। અનુભવ નહીં હોય એવા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પણ અનુભવ છે એવા મિત્રોને અગ્રિમતા આપવામાં આવશે। પગાર ધોરણ છે મિત્રો 19,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે। ત્યારબાદ આઠમી પોસ્ટ જોઈએ તો કે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B માટેની પોસ્ટ છે, જેની અંદર 60 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કરેલું હોય 50% સાથે, અથવા તો PGDCA છે, DCS છે, DCS છે, CCC પ્લસ છે અથવા તો CCC છે, આમાંથી કોઈ પણ એક લાયકાત મેળવેલી હોવી જોઈએ। અને ઉંમર મર્યાદા 32 વર્ષ રહેશે। બેન્કિંગની કામગીરીનો અનુભવ છે એવા મિત્રોને અગ્રિમતા આપવામાં આવશે। પગાર ધોરણ 18,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે। ત્યારબાદ નવમી પોસ્ટ જોઈએ તો કે ટેકનિકલ આસિસ્ટન્ટ ડ્રાઈવર માટેની જગ્યા છે, જેમાં 20 જેટલી જગ્યા છે। લાયકાત છે માત્ર ધોરણ 10 પાસ। ઉંમર મર્યાદા 40 વર્ષ છે। અનુભવની વાત કરીએ તો કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યાની તારીખ પછીનો 5 વર્ષનો મેન્યુઅલ ઓટો કાર ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ, અને GPSનું જ્ઞાન હોવું જોઈએ, તો તમે ડ્રાઈવર માટે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો
₹17,000 મહિનાનો આપવામાં આવશે। પછી 10મી પોસ્ટ જોઈએ તો કે ઓફિસ આસિસ્ટન્ટ પિયુન માટેની જગ્યા છે। કુલ 75 જેટલી જગ્યા છે અને લાયકાત જોઈએ તો માત્ર ધોરણ 10 પાસ કરેલું હોય અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે। ઉંમર મર્યાદા 32 વર્ષ રહે છે। અનુભવની કોઈ જરૂર નથી અને પગાર ધોરણ છે મિત્રો ₹15,500 મહિનાનો આપવામાં આવશે। તો આવી રીતે છે મિત્રો ખેતી બેંકની અંદર 10 પોસ્ટ માટે સરસ મજાની ભરતી છે। હવે આપણે જોઈએ તો કે ભરતીની જાહેરાતના નિયમો અને શરતો તો કે અનુક્રમ 1 થી 8 કેડર માટેના જે અરજદારો અરજી કરે એવા મિત્રોને અરજી સાથે જે ₹300 ફી ભરવાની થશે, જે QR કોડથી ભરવાની થશે। જે QR કોડ છે મિત્રો નીચે પણ આપેલો છે અને વેબસાઇટમાં પણ આપેલો છે, એ તમારે જોઈ અને એમાં ફી ભરવાની રહેશે। અને ક્રમ નંબર 9 અને 10 કેડરની જગ્યા માટે જે ઉમેદવારો અરજી કરે એને ₹150 ફી જમા કરાવવાની રહેશે। જે ફી છે તમને પાછી આપવામાં નહીં આવે, એ ફી તમારે અરજી ફી ગણવામાં આવશે। જે બેંકની વેબસાઇટ છે મિત્રો www.khetibank.org અથવા તો એજન્સીની વેબસાઇટ છે જે www.ethosindia.com। આ વેબસાઇટ ઉપર છે મિત્રો અરજીનો નમૂનો આપવામાં આવેલો છે અને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ અરજીનો નમૂનો મૂકેલો છે। તમને જ્યાંથી અનુકૂળ આવે ત્યાંથી તમારે અરજીનો નમૂનો ડાઉનલોડ કરી અને તમારે અરજી કરવાની રહેશે। અને બાકીના તમામ નિયમો અહીંયા આપેલા છે। આ PDF આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ આપેલી છે, એ તમારે ટેલિગ્રામ ચેનલમાં જઈ આ PDF ડાઉનલોડ કરી તમારે તમામ માહિતી જોવાની રહેશે। જેમાં આપણે જોઈએ તો કે 19મું અરજી કરવાનું સરનામું, તમારે કયા સરનામા ઉપર અરજી મોકલવાની છે તો કે ઇથોસ SR મેનેજમેન્ટ એન્ડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ, આ સરનામા ઉપર તમારે અરજી કરવાની છે। જેનું પૂરું સરનામું છે ઇથોસ છે, ઓર્નેટ એટકાર્ટ 101-102 ઓડા ગાર્ડન છે, નિયર સીમાધાર જૈન ટેમ્પલ છે, સુમેરુ છે, બોકડદેવ છે, અમદાવાદ ગુજરાત, જેનો પિનકોડ નંબર છે 380054। આ સરનામા ઉપર તમારે છે મિત્રો 16/8/2024 સુધીમાં અરજી મળી રહે એવી રીતે તમારે અરજી છે કુરિયર અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે। અને ફી ભરવા માટેનો QR કોડ અહીંયા બતાવેલો છે અને વેબસાઇટમાં પણ બતાવેલો છે। એ QR કોડ સ્કેન કરી તમારે ફી ભરવાની રહેશે। જે આપણે ઉપર વાત કરી કઈ રીતે કોને કેટલી ફી ભરવાની, એવી રીતે તમારે ફી ભરી એનો સ્ક્રીનશોટ પાડી એની પ્રિન્ટ પણ તમારે અરજી સાથે મોકલવાની રહેશે। હવે આપણે વાત કરીએ તો તમારે અરજી ફોર્મ કેવી રીતે ભરવું, તો સૌ પ્રથમ આ રીતનું તમારે ફોર્મ છે એની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની અને તમારે જાતે પેનથી ભરવાનું રહેશે। જે આપણી ટેલિગ્રામ ચેનલમાં છે મિત્રો આ ફોર્મ મૂકેલું છે, એની પ્રિન્ટ કાઢી તમારે કઈ રીતે ફોર્મ ભરવું એના વિશે માહિતી મેળવીએ તો કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ, કઈ પોસ્ટ માટે તમારે અરજી કરવી છે એનું નામ લખવાનું, અહીંયા ફોટો ચોંટાડવાનો રહેશે, સહીનો નમૂનો એટલે કે અહીંયા સહી કરવાની, તમારું પૂરું નામ, પિતાનું નામ અને અટક આ ખાનામાં લખવાની રહેશે, પત્ર વ્યવહારનું સરનામું લખવાનું, જેમાં જિલ્લો લખવાનો, પિનકોડ લખવાનો, જાતિ એટલે કે પુરુષ અથવા તો સ્ત્રી તમારે સિલેક્ટ કરવાનું, જન્મ તારીખ લખવાની અને 31/7/2024માં તમારી કેટલી ઉંમર થઈ છે એ વર્ષમાં લખવાનું, મોબાઈલ નંબર લખવાનો, ઈમેલ ID લખવાનું, રાષ્ટ્રીયતા એટલે કે ઇન્ડિયન લખવાનું, મેરિટલ સ્ટેટસ એટલે કે મેરિડ છો અથવા તો અનમેરિડ છો એ તમારે લખવાનું, માતૃભાષા લખવાની, અન્ય કોઈ ભાષાનું જ્ઞાન હોય તો એ તમારે લખવાનું, કોઈ મિત્રો શારીરિક ખોટખાં પણ ધરાવતા હોય તો એમને છે પ્રમાણપત્ર જોડવાનું અને અહીંયા યસ આપવાનું રહેશે। બાકી શૈક્ષણિક લાયકાત ભરવાની, જેમાં ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 12ની વિગત લખવાની, જેમાં બોર્ડનું નામ, યુનિવર્સિટીનું નામ છે, કયા વર્ષે પાસ કર્યું છે અને કેટલા ટકા મેળવેલા છે, એવી રીતે સ્નાતકનું, અનુસ્નાતકનું અથવા તો કોઈ પણ બીજી લાયકાત મેળવેલી હોય તો એ તમામની માહિતી આ ખાનામાં ભરવાની રહેશે। પછી CCC પ્લસ છે, DCS છે, DCA છે, PGDCAની લાયકાત મેળવેલી હોય તો એ માહિતી અહીંયા ભરવાની રહેશે। હાલમાં કોઈ જગ્યાએ તમે નોકરી કરતા હોય તો એની વિગત લખવાની, જેમાં પગાર ધોરણ અને જોઈનિંગ તારીખ પણ લખવાની, અન્ય અનુભવ હોય તો એ તમે આ ખાનામાં લખી શકો અને તમે જણાવવા ઈચ્છતા હોય એવી કોઈ પણ પ્રકારની વધારાની માહિતી પણ તમે અહીંયા લખી શકશો। ઇતર પ્રવૃત્તિમાં પણ તમે અહીંયા કોઈ પણ એક્ટિવિટી કરેલી હોય જેમાં રમતગમત છે અથવા તો ઇતર પ્રવૃત્તિ, તમામ માહિતી તમે અહીંયા લખી શકશો। આ તમામ માહિતી ભરી તમારે અહીંયા સહી કરવાની। તમામ ફોર્મ છે મિત્રો તમારે જાતે વાંચી લેવાનું, તમામ જાહેરાત વાંચી લેવાની, પછી જ તમારે અરજી કરવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો તમારે ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો ખેતી બેંકની અંદર સરસ મજાની ભરતી આવેલી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય એવા મિત્રોએ 16/8/2024 સુધીમાં ઓફલાઈન જે અમદાવાદનું સરનામું જોયું ત્યાં અરજી મળી જાય એવી રીતે અરજી મોકલી આપવાની રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।